આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇન બોર્ડ લગાવવા પડશે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા દર્દીઓને ફરજ પાડી શકશે નહીં. આજે રાજ્યના નાગરિકોને ઘણી વખત દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ ખરીદવી. તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે. ઘણી વખત આ દર્દીઓને શંકા અને કુશંકાઓ થતી હોય છે. આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલેન્ટરી એક સર્ક્યુલર કર્યો છે. એ લોકોએ ત્યાં એક બોર્ડ મારવું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી. દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમના ઓળખીતાના પાસેથી અથવા તેમનું જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જેનેરિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસના આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પના નામે લોકોને બોલાવીને તેમની પરવાનગી વિના ઓપરેશન કરાતા 2 વ્યક્તિઓના મોત થયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત 5મી ડિસેમ્બરે રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. રાજશ્રી કોઠારી પણ ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર પદ ઉપર છે. હવે આ કેસમાં આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવાની બાકી છે. જોકે કાર્તિક પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જે હજુ પડતર છે. તેરા તુજકો અર્પણના 2 વર્ષમાં 2802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે 180 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો. મંદિર ચોરીના 65 ગુનાઓ ઉકેલીને 130 આરોપીઓને પકડવામાં આવ્યા તેમજ 1,57 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં પોલીસને સફળતા મળી હતી. પોતાની ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર કબજે કરેલી ચીજવસ્તુ પરત મેળવવા મૂળ માલિકોએ હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નથી પડતા. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ ગુજરાત _ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે 149 કરોડ રૂપિયાથી વધુના 11 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડ રૂપિયાના એક કામનું લોકાર્પણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ બપોરે તેઓ PMSSY સર ટી હોસ્પિટલની મુલાકાત લઈ ગ્રીન ATMની મુલાકાત લેશે. અગરતલા ત્રિપુરા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંડર-17 બહેનોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહેસાણા જિલ્લાના વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી ચૌધરીએ 52 કિલોગ્રામ જુડોની સ્પર્ધામાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે રહીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો, જેમાં 29 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધ્રુવી ચૌધરીએ અગાઉ જુડોની સ્પર્ધામાં 3 સુવર્ણચંદ્રક, 1 રજત અને 1 કાંસ્ય ચંદ્રક તેમજ રાજ્યકક્ષાએ પણ ચંદ્રકો મેળવ્યા છે. કચ્છ સહિત રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તાજેતરમાં હાથ ધરાયેલી ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા ઝુંબેશનો કચ્છમાં 24,246 લોકોએ લાભ લીધો હતો, જેમાં 18-19 વર્ષના 6,171 યુવાનોએ નામ નોંધણી કરાવીને આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.
તાજેતરમાં હાથ ધરાયેલી મતદાર યાદીમાં સુધારણા ઝુંબેશ દરમિયાન વિધાનસભા મતક્ષેત્ર મુજબ વિવિધ સુધારા માટે ફોર્મ ભરાયા હતા, જેમાં મતદાર યાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નંબર 6, અબડાસામાં 2233, માંડવી 2476, ભુજ 2483, અંજાર 2007, ગાંધીધામ 2104 અને રાપરમાં 1668 મળી કુલ 12971 ફોર્મ ભરાયા હતા, જેમાં 18-19 વર્ષના 6171 મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે સ્પેસ લોના વિષયમાં 5 સપ્તાહના તાલીમ કાર્યક્રમનું આજે સમાપન થયું હતું. ભારતની અવકાશ યુદ્ધ અને સેટેલાઇટ ઇન્ટેલિજન્સ એસેટનું સંચાલન કરતી ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોની સંકલિત એજન્સી એવી ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના MOU અંતર્ગત આ બીજો તાલીમ કાર્યક્રમ હતો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.